ઉગ્ર સંવાદનો ઓડિયો વાયરલ થયો છે। જો કે એબીપી અસ્મિતા આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। દિવાયત ખબર કે જેઓ સતત ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત ડાયરાના આયોજકની ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ છે, જેમાં આયોજક ભગવતસિંહ ચૌહાણની સાથે તેઓનો ઉગ્ર સંવાદનો ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। દિવાયત ખબર કે જેઓ ડાયરાના આયોજકની ઓડિયો ક્લિપ તેઓની વાત વાયરલ થઈ। શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે કેટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં આ પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકૃતિ સંબંધ જો હું એવું હલતું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આવ્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી હું જીવો છું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ક્યાંય ભગવતથી સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે એટલે પણ એને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। આ બોલ બચન નથી ફોનમાં બોલવાનો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો, ચાર એકડા થાર કોની છે? રામભાઈની છે ને થાર? થાર નહીં ધુવરાજ આ ત્રણ એકડા થાર ધુવરાજ લે ગાડી કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અને ભાઈ તમે કોઈ છો જો કાચ તોડે તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર એફિડેટ કરેલો છું મારી આબરૂ તમે ત્યારે? તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ મારી વાત મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર। અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું। અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું, ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું ચલો ઓકે રેડી, હા તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે હા। જાણીતા લોક કલાકાર દિવાયત ખબરે પોલીસ ઉપર પણ લગાવ્યા છે ગંભીર આરોપ। એક જ સમયે બે ડાયરા કરવાના વિવાદ મુદ્દે દિવાયત ખબર મીડિયાની સામે આવ્યા અને સૌથી પહેલા તેઓ અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા। બાદમાં પોલીસ પર ફરિયાદ ન લેવાનો તેવો આરોપ લગાવ્યો છે। દિવાયત ખબર અનુસાર 20 ફેબ્રુઆરીએ સનાથલમાં તેમનો ડાયરો હતો, પરંતુ પબ્લિક ન હોવાથી આયોજકોની રજા લઈ અન્ય ડાયરામાં ગયો અને પરત સનાથલ આવવાની ખાતરી આપી, પરંતુ ડાયરામાં પહોંચતા થોડું મોડું થતા મારા ડ્રાઈવરને ત્યાં મોકલ્યો। આ સમયે આયોજકોએ કારમાં તોડફોડ કરી અને ડ્રાઈવર પાસેથી ગાડીની ચાવી લઈ અને કાર કબજે કરી લીધી। દિવાયત ખબાડે ભગવતસિંહ, ધ્રુવરાજસિંહ, બ્રિજરાજસિંહ સહિતના સામે હુમલાના આરોપ લગાવ્યા છે। આ સાથે જ દાવો પણ કર્યો છે કે કારમાં 5 લાખ રૂપિયાની રોકડ હતી અને ઘટનાને 2 દિવસનો સમય થયો તેમ છતાં પણ પોલીસે ફરિયાદ હજુ સુધી નથી લીધી। ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લો। દિવાયત ખબર અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના। એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી, બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા। ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો। ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા, કારણ કે એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે। એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો। એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા। સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી, ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા। 20 તારીખે રાત્રિનો આ બનાવ। એટલે કાનાને મને ફોન આવ્યો, ગાડી લઈને લોકો નીકળી ગયા, મેં તું ઉભો રહે। ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો। એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરીશું। સવારમાં મેં કાનાને મોકલ્યો, ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી, ખબર પડી મને, એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે ઇલીગલી પ્રોસેસ આપણે કરો। કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે, તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા ના નતા। બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી। અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી। દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે, જે બાબતે તેમણે અરજી આપેલી છે। અરજીમાં પોલીસ તપાસ કરે છે। આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે તપાસ કરે છે। આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે। આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે। ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં